ઘરે બને છે દાબેલી, તો જોઈએ આપણે બધા શું કરે છે શું નહીં. ચાલો આપણે પહેલા મમ્મીને જોઈએ. શું કરો છો અત્યારે? દાબેલી મસાલો રેડી કરું છું. અત્યારે તમે શું કરો છો? મસાલો કેવી રીતના રેડી કરો છો? બટેકા બાફી લીધા છે. હા. અને આ કચ્ચી દાબેલીનો મસાલો. હા. તો એનાથી પેલા મિક્સ કરી દઉં. હા. પછી આપણે દાબેલીની પ્રોસેસ આગળ કરીએ. એવું તો આવી રીતના બધું બને છે એમ? હા. પાઉં લાવ્યા છે અને મારો ભાઈ જો અહીંયા પપ્પા સાથે મદદ કરે છે. અને રેડીમેડ અહીંયા સિંગ, સેવ ને એવું ડુંગળી તો આપણે ઘરે કાપેલી છે. તો એવી રીતના આપણે પાઉંમાં મસાલો નાખીને સિંગ અને સેવ ને એવું ડુંગળીને નાખવાનું હોય એટલે દાબેલી રેડી થઈ જાય. ભાઈ તને દાબેલી બહુ ભાવે? તો મંચુરિયન તો શું ભાવે? ચાઇનીઝ ભેળ તો શું ભાવે? ઓહો, કોઈ દી ખાતો જ ને. મારે નવા સોપડા આવી ગયા છે. બસ હવે સોપડા ટાઈમ ટેબલ પ્રમાણે ભરવાના છે. મમ્મીનું કામ ચાલુ જ છે. મમ્મી મસ્ત મસ્ત દાબેલી બનાવે છે. આપણને જોતા જ ભૂખ લાગે એટલે આપણે એક કે બે દાબેલી ખાઈ જ જાવ. મારી તમે કેટલી દાબેલી ખાવ? હું તો એક ખાઈ હા ઈ વાત છે. ઈ છે પાછું તમે ડાયટિંગ વધારે કરો ને એમાં છે એવું કે મારી મમ્મીને છે ને ડાયટિંગ વધારે કરે એટલે એને એક જ દાબેલી ખાવાની હોય, જાજુ ન ખાય. કામાડી હવે શું કરો છો? અને પછી આ મસાલો છે અને એમાં થોડા દાણા નાખી દઈએ આપણે. પછી દાડમના દાણા આવે છે પણ દાડમ નથી લેવા. એટલા માટે આમ નમ જ કરી નાખવાનું છે. હા, મોડું થઈ ગયું છે એટલા માટે નોર્મલ કરી નાખી. પણ જો અહીંયા દાબેલીનું બધું સામાન રેડી છે. બસ હવે દાબેલી હમણાં બની જ જાહે. અને હારે હારે મારા પપ્પાએ મદદ કરે છે મમ્મીની. અને જાય મસાલાનું બધું રેડી છે. બસ હવે દાબેલી ભરી અને આને હેકવાની છે. એવું છે ને માં? જો મમ્મી ધનિયા નાખી છે, પટક પટક નાખી દો, મસ્તમાં ટેસ્ટી લાગશે. કોને કોને દાબેલી ભાવે છે તો કોમેન્ટ કરજો જેને જેને દાબેલી બહુ ભાવતી હોય, બહારનું ચટોરું બહુ ભાવતું હોય એવા. અને જેને ભાવતું હોય એ આવી મારા ઘરે ખાવા માટે. મમ્મી જો સિંગદાણા નાખે છે અને પછી સેવ નાખવાની છે. અને માં ડુંગળી નો નાખતા મને આપણે ડુંગળી અંદર ભરશું, આમાં નથી નાખવાનું. હા તો બહારથી જ ભરી દેજો કેમ કે ડુંગળી વાળું મને નથી ભાવતું. મને માડી દાબેલી બની ગઈ છે અને હવે મારા ભાઈ અને મારા પપ્પા બે દાબેલી ખાય છે. ભાઈ દાબેલી કેવી લાગી? બહુ મસ્ત. તો તારક મહેતા કરો મસ્ત આપણે દાબેલી ખાઈ લઈ. જો આપણે બેસી જશે ખાવા અને મમ્મીએ દાબેલી બહુ મસ્ત બનાવી છે. હો બાકી કઈ ઘટે નહીં એવી. તમને લોકોને દાબેલી ભાવે નો ભાવે મારી મમ્મીએ કીધું એમ કોમેન્ટ કરી જ દેજો કેમ કે જેને ભાવતી હોય ને એને સૌથી વધારે કોમેન્ટ કરવાની. અત્યારે જો હું ખાવા બેસી ગઈ છું અને મમ્મીએ દાબેલી બહુ મસ્ત બનાવી. મને તો બહુ ભાવી છે દાબેલી, બહુ ભાવી છે, બહુ મસ્તીની બની છે. હા મુઈથી તો એમ કે મમ્મી કાઈ સારું નથી બનાવતી. મમ્મી સારું તો કહું છું. આજ તને સારું લાગી? હે મમ્મી હાચે ને એવું ના કહેતી હો. તો આજ મસ્ત બની. હા ભાવી છે ને તને? હા હા તો ખાઓ. લે મારું તો પોપટ કરી દીધું. મેં કીધું આ તો વાહે પડશે વેવણું લઈને. મસ્ત ટેસ્ટ આવે છે, મસ્ત બની છે. આપણે દુકાન રાખી લઈએ, બનાવે રાખો તમે. હાલો ચાલુ કરી દઈએ. આપણે કેવી રીતે ચાલુ કરવાનું છે? હા તે સાતમ આઠમ આવે એટલે દાબેલીની લારી કરાવીને. હા એમાં મારો ભાઈ તો આખો દી આવીને ખાયાસ કરશે, ઢોલ નગારા વગાડ્યા કરશે એમ. એને દાબેલી ખાઈ ખાઈને ગેંડા જેવો થઈ ગયો જોતા ને. અરે વાહ, ઓલો હું કે ગોલ મટુલ. ઓલી ગેંડી નહીં હો, આ ગેંડી થઈ ગઈ. અમે આનું પોપટ કેમ કરી? કેમ કે આ અમારો આખો દી પોપટ કરે એટલે હિસાબ બરાબર કરવો પડે ને. તું અમારો હિસાબ બરાબર કરવા ન આવતો પાછો. કાકા ખાવા હોય આવી જજો. કાંદા કાકા. કાકા? હા કાકા, તારા કાકા. હા મારા કાકા મતલબ પપ્પાના નાના ભાઈ. હા તારા પપ્પાના નાના ભાઈ. આ પપ્પા તમારા નાના ભાઈ આવા દે કે મને નથી ખબર. કાકા છે એવું છે? મારા કાકા આવા દેખાતા હશે. કાંદા કાકુ માડી મારા કાકા આવા દેખાય એવી મને અપેક્ષા નથી. નામ છે કાંદા કાકા. એવું છે? હું તો સમજી કે મારા આ હગા કાકા ને બનાવતા ને.
ના તારા હગા કાકા નથી, કાંદા કાકા નામ છે. એવું છે. આનું અમારા ઘરમાં નામ હું પાડ્યું ખબર? કાંદા કાકા. એટલે તો અમે આમાં કાંદા કાકા કરીને મારા પપ્પાને ચીડવી કે મારા પપ્પા નાના ભાઈ છે કાંદા કાકા. મહેતા અને ખાતી જાય છે અને તારક મહેતા જોતી જાય છે. તારક મહેતા જોયા વગરનું આમ ખાવાનું નો ભાવતું હોય ને એવી હાલત થઈ ગઈ. કેમ કે તારક મહેતા જોઈને તો જ આમ મજા આવે ખાતા ખાતા. અને તમને લોકોને કેવું તારક મહેતા ગમે કે નહીં? મને તો બહુ ગમે તારક મહેતા. કેમ કે ખાતા ખાતા તારક મહેતા જોવાની આદત થઈ ગઈ હવે. ગમે તે ખાઈ તો એમ થાય તારક મહેતા હારે લઈને રખડી એવું બરાબર કહેવાય. એનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, બધું કામ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે મળીએ આગલા વ્લોગમાં. અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હારે ફોલો કરતા રહેજો. અને મળીએ હવે આગલા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.